જો ભાઈ, આ ભાઈ પાછા તૈયાર થઈ અને મોઢે તેલ બેલ લગાવી માલિશ કરી અને સાંભળવા માટે આવી ગયા છે. તો પહેલાંનો વિડીયો જોઈ લઈએ, પછી એને આપણે સંભળાવીએ. જાણે કેમ હારા કામ કરીને આવ્યો હોય. હવે એ લુખાગીરી કરીને આવ્યો હે એ લુખો, અને તમે ખંભે બેવારીને ડિસ્કો કરો જાણે હારા લાગતા હોય. હવે અત્યારે ફળાઈ ક્યાંય ફૂટે ને ડિસ્કોય કરે. અમને તો એવું કાંઈ લાગતું નથી કે બે સમાજ વિશે વેર વિખેર થાય ને બે સમાજમાં આવું તેવું જેવું થાય. અમને એવું કાંઈ લાગતું નથી. હા, એવું થાય છે કે આ લુખાગીરી કરીને આવ્યો હે લુખો, અને એના વાય ફળાઈ ક્યાં ફોડે ને વળી પાછા બે જણા ડિસ્કો કરાવે. એમ આવું થાય છે. જોઈ લીધો વિડીયો? તો ભાઈ એ જયરાજ વિશે કેવા શબ્દ બોલે છે કે કોઈ સારા કામ કરીને જેલમાંથી આવ્યો નથી એમ. તો સારા કામ કરીને નથી આવ્યો તો તારો નવનીત બાધલિયો ક્યાં સારા કામ કરીને બેઠો છે? પાયલ વઘાસી અને પાટીદારની દીકરીને ભૂલી ગયો તું? ખબર નથી પડતી? 1 કરોડની બૂચ મારી દીધું, માટી કાઢી લીધી, તને ખબર નથી પડતી? તને ભૂલાઈ ગયું બેવડા? એ તો તને ખબર પડવી જોઈએ ને કે એણે કેટલાના બૂચ માર્યા છે અને એને કેવા કામ કર્યા છે. તો એ તો સમાજનો હીરો છે અને એને તો ખંભે એને તો સારી લક્ઝરી ગાડીમાં બેહાડીને ફેરવવામાં આવશે અને એ તો મોજ થશે જ ભાઈ. તારી તેલ રેડાતું હોય ને તો તું છે ને થોડુંક પાણી લગાડી લેજે અને આવા વિડીયો બનાવવાનું તું બંધ કરી દેજે, બરાબર? તું કંઈ સારો નથી લાગતો. અમરાળા